નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે કયા 5 મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે। સૌથી પહેલા એ 5 અલગ અલગ મુદ્દાઓ પર નજર કરી લઈએ અને ત્યારબાદ વિસ્તૃતમાં તેના ઉપર ચર્ચા પણ કરીશું। સૌથી પહેલો મુદ્દો આજનો મુદ્દાની વાતમાં એ ડમીકાંડને લઈને લગતો જ છે, કારણ કે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ડમીકાંડના કેટલા ચહેરા છે અને કેટલા રાઝ છે કે જે હજુ પણ સામે આવવાના છે। આપણે ત્યાં સુધી જોયું હતું કે ડમીકાંડ એટલે કે જેટલી પણ સરકારી પરીક્ષાઓ હતી તેમાં પણ આ ડમી બેસાડવામાં આવ્યા હતા। પછી આપણને ખબર પડી કે ધોરણ 12 સુધી પણ આ ડમીકાંડ પહોંચેલું છે। પછી ખબર પડી કે એના તપાસ તો હવે અમરેલી અને અલગ અલગ વિસ્તારોમાં પણ થઈ રહ્યા છે। હજી તો 3-4 જિલ્લાઓના નામ આવ્યા છે। હજી તો આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચે છે એ તો આપણને આવનારો સમય બતાવવાનો જ છે, પરંતુ એટલા જ માટે હવે સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે 11 વર્ષમાં કેટલું મોટું એક રેકેટ બનાવી દેવામાં આવ્યું હશે આ ડમીકાંડનું, જે કદાચ પેપર લીક કરતા પણ ઘણું મોટું હશે। અને આ જ રીતે જેમ એક પરીક્ષાની અંદર 80 વિદ્યાર્થીઓમાંથી 4 લોકો ડમી હોય તો તમે કલ્પના કરી શકો છો કે રાજ્યમાં કેટલીય પરીક્ષાઓ લેવાય છે, લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, એમાંથી ડમી કેટલા હશે, ડમી ચહેરાઓ કેટલા હશે અને એ ડમી રાઝ પણ કેટલા હશે જે ધીમે ધીમે સામે આવવાના છે। પરંતુ બીજી બધી વસ્તુઓ પર વાત કર્યા વગર એ વાત ઉપર ધ્યાન આપવું જોઈએ કે આ ડમી કાંડમાં જેટલા પણ લોકોએ અત્યાર સુધીમાં નોકરી મેળવી ચૂક્યા છે એમના ઉપર ક્યારે કાર્યવાહી થશે એ સવાલ છે અને તેનો જવાબ પણ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પરંતુ જ્યારે આ પ્રકારના ડમી કાંડને લગતા સવાલો હોય, સરકારના પ્રવક્તાઓ આવવાની ના પાડી દે છે, કારણ કે તેમને આ મુદ્દા ઉપર બોલવું જ નથી, જેમને સૌથી પહેલા આ મુદ્દા ઉપર બોલવું જોઈએ, પરંતુ એ હંમેશાની જેમ જ્યારે કોઈ એવો સેન્સિટિવ મુદ્દો હોય છે ત્યારે એના ઉપર બોલવાનું ટાળે છે। બીજા મુદ્દા પર પણ નજર કરી લઈએ। આજના મુદ્દાની વાતમાં બીજા નંબરનો મુદ્દો શું છે અને કેમ એ જરૂરી છે ચર્ચા માટે। યુવરાજસિંહ કેમ નથી આવતા મીડિયા સમક્ષ? યુવરાજસિંહને આપણે હંમેશા જોયા છે, એમણે જે કામગીરી અત્યાર સુધી કરી છે ખૂબ સારી કરી છે, બિરદાવવા લાયક છે। જ્યારે એમણે કોઈ પરીક્ષા અને એ પરીક્ષામાં ગેરરીતિને ઉઘાડી પાડી છે ત્યારે એ સામે આવ્યા છે, મીડિયા સામે વાતો કરી છે। પરંતુ જ્યારથી આ આરોપો લાગ્યા છે ત્યારથી હંમેશા ફેસબુકના માધ્યમથી જ કેમ સામે આવે છે? તમે ખોટા નથી તો કેમ તમે પહેલાની જેમ જ નથી રહેતા? અમે એવું નથી કહેતા કે તમારા ઉપર જે આરોપ લાગ્યા છે એ સાચા જ હશે, પરંતુ જે આરોપ લાગ્યા છે એ બાદ તમારું જે રિએક્શન છે એ ઘણું બધું બદલાયેલું લાગે છે। આ સાથે હવે પોલીસે પણ તેમને સમન્સ મોકલ્યું છે, તેમને ભાવનગર પોલીસે પૂછપરછ માટે પણ બોલાવ્યા છે। થોડી સમય પહેલા જ આ જાણકારી સામે આવી છે, તેને લઈને પણ ચર્ચા કરીશું। એ પહેલા ત્રીજા નંબરના મુદ્દા પર પણ વાત કરી લઈએ। આજના મુદ્દાની વાતમાં ત્રીજા નંબરનો મુદ્દો છે તો પછી સંમતિ પત્ર કાયમી કેમ નહીં? જે રીતે આ વખતે તલાટીની પરીક્ષાઓનું આયોજન સારી રીતે કરવામાં આવે તે માટે સંમતિ પત્ર ભરવાની યોજના આ ખૂબ જ સારી યોજના જે અત્યાર સુધીમાં કહેવામાં આવી રહી છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ, જેમ કે અત્યાર સુધીમાં તલાટીની પરીક્ષાઓમાં લાખોમાં ફોર્મ ભરાયા, એ 17 થી 20 લાખ સુધીના ફોર્મ ભરાયા હોવાની જાણકારી છે અને તેમાંથી જે સંમતિ પત્ર સામે આવ્યા છે તે 6 લાખ જેટલા જ છે। માત્ર 6 લાખ એટલે કે તમે વિચારી શકો કે અડધા પણ નથી, એટલા ઓછા વિદ્યાર્થીઓ અત્યાર સુધી સંમતિ પત્ર ભર્યા છે। આવનાર 2 દિવસમાં કદાચ આપણે એવું પણ માની લઈએ કે આવનાર 2 દિવસમાં હજુ 2-3 લાખ વિદ્યાર્થીઓ સંમતિ પત્ર ભરશે, છતાં પણ ખૂબ સારી રીતે વ્યવસ્થા થઈ શકશે। આટલા ઓછા વિદ્યાર્થીઓમાં ખૂબ સારી રીતે પરીક્ષાનું આયોજન પણ થઈ શકશે, ઓછા વિદ્યાર્થીઓ હશે તો। અને જો આ પ્રકારની પ્રવૃત્તિ કરવાથી પરીક્ષાઓ સારી રીતે યોજાય છે તો આ એક સારી વાત છે અને આ પ્રકારના સંમતિ પત્રની જે યોજનાઓ છે અથવા તો એ જે પ્રવૃત્તિ છે, કાર્યવાહી છે, તે આગળની પરીક્ષાઓમાં પણ કાયમી કરવી જોઈએ। જો કે એ આગળની પરીક્ષાઓ સમયે જ આપણને ખબર પડશે, કારણ કે આ વખતે તો જે વર્ગખંડ છે તે નહોતા મળી રહ્યા, કારણ એટલા માટે જ આ પ્રકારની જે સંમતિ પત્રો છે તે લાવવામાં આવ્યા હતા। પરંતુ આગળ પણ જો થાય તો વધુ પ્રમાણિકતાથી અને વધુ પારદર્શી પરીક્ષાઓ પણ રહેશે અને ઓછી સંખ્યા હશે તો સ્વાભાવિક રીતે વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે પરીક્ષાર્થીઓ માટે જ થઈ શકશે। તેને લઈને પણ ચર્ચા કરીશું। એ પહેલા ચોથા નંબરના આજના મુદ્દાની વાત પર નજર કરી લઈએ અને આજના મુદ્દામાં ચોથા નંબરનો મુદ્દો છે સાહેબ ભણવું તો છે, બસ એક ઓરડો તો બાંધી આપો। આ કદાચ છેવાડાના મોટા ભાગના ગામડાઓની પરિસ્થિતિ છે જેનાથી આપણે વંચિત છીએ, સરકાર પણ વંચિત જ હશે, કારણ કે એમને ખબર હોવા છતાં પણ જો એ કામ નથી થઈ શકતું તો પછી એ વંચિત જ છે, એ જાણકારી નથી, એમને એવું જ માની લેવું જોઈએ।
કારણ કે જ્યારે આપણે જ્ઞાન સેતુ જેવી યોજનાઓની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે છેવાડાનો હજુ પણ એ વિદ્યાર્થી પોતાની શાળા પણ નથી મેળવી શકતો, ત્યારે આપણે આવા પ્રોજેક્ટને લઈને શું કરીશું? એ પ્રોજેક્ટ જે એક શાળામાંથી થોડા ઘણા વિદ્યાર્થીઓ જે હોશિયાર છે એને અલગ કરવાનું કામ કરે છે, પણ સાહેબ જે વિદ્યાર્થીઓ ભણવા માંગે છે એમને શાળા તો પહેલા આપી દો. ઘણીવાર એવું પણ જોયું છે કે અનેક શાળા જર્જરિત છે, અનેક શાળાઓમાં એવી પરિસ્થિતિ છે કે જ્યાં બાળકો જીવના જોખમે બેસે છે, એમની તો વ્યવસ્થાઓ પૂરી કરો, પછી આવા બધા પ્રોજેક્ટ લાવજો ને, કોણ ના પાડે છે? પણ છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં એક શાળા કે જ્યાં 12 વર્ષથી એ શાળાને મંજૂરી મળી ગઈ છે, પણ 12 વર્ષ થવા છતાં પણ કોઈ પણ સરકારી નેતાઓને કે વિસ્તારને લાગતા વળગતા નેતાઓને એ શાળા માટે કોઈ વિચાર જ ના આવ્યો, એ વિદ્યાર્થીઓ માટે કોઈ વિચાર જ ના આવ્યો, કારણ કે એમના વિદ્યાર્થીઓ નહોતા, એમના તો થોડી એવી શાળાઓમાં ભણે, અને એ શાળાનો વિચાર ના આવ્યો. એટલા માટે પરિસ્થિતિ એવી છે કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં બેસવું પડે. ચલો એ પણ એ કરી લીધું, અત્યાર સુધી એ ભણતા જ હતા. હવે પરિસ્થિતિ એવી આવી કે ત્યાં પરીક્ષા આવી અને એટલા જ માટે એ તમામ જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એમને રજા આપી દેવામાં આવી. જો આમની પરીક્ષા હોય તો પહેલા વિદ્યાર્થીઓને, એટલે એમનું ભણતર કેટલું બગડે છે, 12 વર્ષથી બગડે છે, એ કદાચ તમને નથી દેખાતું. આ પહેલા 5મા નંબરના મુદ્દા પર પણ નજર કરી લઈએ. અને શું છે આજના મુદ્દાની વાતમાં 5મા નંબરનો મુદ્દો? અંધશ્રદ્ધાના કેટલા વરવા રૂપ. અંધશ્રદ્ધાના કિસ્સાઓ ગણીએ ઓછા પડે એટલા સામે આવે છે. આજે પણ ઘણા બધા કિસ્સા સામે આવ્યા કે જ્યાં છેતરાયા હોય, અંધશ્રદ્ધામાં તાંત્રિકો પાસેથી છેતરાયા હોય. એ કિસ્સો તો આપણે કોઈ ન ભૂલી શકીએ કે જ્યાં એક દંપતીએ પોતાનો જીવ લઈ લીધો હોય, અને આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. પણ આવું કેમ થઈ રહ્યું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું મુદ્દાની વાતમાં. અને મુદ્દાની વાતમાં સૌથી પહેલા ડમી કાંડની વાત કરવી છે, પરંતુ એ પહેલા અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ડમી કાંડમાં યુવરાજસિંહને પોલીસ દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે, એટલે કે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહની સમન્સ આપવામાં આવ્યું છે અને તેમને પોલીસ સ્ટેશનમાં હાજર પણ રહેવું પડશે, અને એ પણ આવતીકાલ સાંજ સુધીમાં જ યુવરાજસિંહે પોતાનું નિવેદન પણ નોંધાવવું પડશે. યુવરાજસિંહ કે જેમણે ડમી કાંડનો આખો ઉઘાડું પાડ્યું હતું, આખું જે કાંડ છે તેને ઉઘાડું પાડ્યું હતું, જો કે ત્યારબાદ તેમના ઉપર પણ આરોપો થયા, અને એ આરોપો બાદ હવે યુવરાજસિંહને પોલીસ દ્વારા તેડું મોકલવામાં આવ્યું છે, સમન્સ આપવામાં આવ્યું છે. ભાવનગર પોલીસમાં તેમને પોતાનું નિવેદન પણ આપવું પડશે, અને ભાવનગર પોલીસ સ્ટેશનમાં તેમને આવતીકાલે સાંજ સુધી જ જવું પડશે. આ સાથે આજે ફરી એક વખત યુવરાજસિંહ ફેસબુકના માધ્યમથી આવ્યા હતા અને તેમણે લાઈવ કર્યું હતું, નિવેદન આપ્યું હતું, અને તેમણે કહ્યું હતું કે ડમી કાંડ મામલે તેમણે કહ્યું કે તપાસ માટે સરકારે એસઆઈટીની રચના કરી છે, તે સારી વાત છે, સાચા ઈમાનદાર ઉમેદવારોને ન્યાય મળશે તેવું પણ તેમણે કહ્યું. અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સની પરીક્ષામાં પણ કૌભાંડ થયાની વાતો કરી છે. પણ સવાલ એ ઊભો થાય કે આટલી બધી વાર યુવરાજસિંહ જ્યારે કોઈ કૌભાંડ સામે લાવ્યા છે તો એ મીડિયા સમક્ષ આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને લાવ્યા છે. જ્યારે આટલો મોટો આરોપ તેમના ઉપર થતો હોય તો એ કેમ સામે નથી આવતા? જો યુવરાજસિંહે તોડ નથી કર્યો તો એ સામે આવે. દિવસો બાદ પણ શા માટે મીડિયા સમક્ષ હજુ પણ નથી આવતા, નથી ફોન ઉપાડતા? કેમ તેમને કોઈ પ્રકારનો ડર હોય એવું લાગે છે? શું યુવરાજસિંહ પાક સાફ છે તો પછી આટલી દૂરી કેમ કરવામાં આવી રહી છે? શા માટે 3 વાર તેમણે ફેસબુકથી જ પોતાનું નિવેદન આપ્યું છે? એમાં કંઈ ખોટું નથી, અમે માનીએ છીએ એમાં કંઈ જ ખોટું નથી, પરંતુ સવાલ તો થવાનો જ્યારે તમે હંમેશા પ્રેસ સામે આવતા હોવ અને આજે આવી રીતે ફેસબુકથી લાઈવ કરતા હોવ ત્યારે. યુવરાજસિંહે શું કહ્યું હતું એ પણ સાંભળીએ. હવે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને લઈને અમારી પાસે 24 નામો છે, 24, જેમાં અમે પુષ્ટિ કરી ચૂક્યા હોય, સંપૂર્ણપણે પુષ્ટિ કરી ચૂક્યા હોય એવા 6 નામો છે, જેમાં અમે પ્રાથમિક ધોરણે કહી શકાય કે 50-60% ની આજુબાજુમાં અમે પુષ્ટિ કરી ચૂક્યા હોય એવા 7 નામો છે, અને જેની અમારે પુષ્ટિ કરવાની બાકી હોય, એટલે કે ક્રોસ વેરિફિકેશન કરવાનું બાકી હોય, ખરેખર ડમી છે કે ખરેખર ડમી નથી, તો એવા અમારી પાસે 11 નામો છે. એટલે અમારી પાસે જે માહિતી છે એમાં આ 24 લોકોની જે માહિતી છે એ અમે વર્તમાનમાં જે અત્યારે કમિટી બેઠી છે એ કમિટી સુધી અમને પહોંચાડશું. અને બીજી બાજુ ડમી કાંડની પણ વાત કરીએ તો 7 વાર ડમી બનીને પરીક્ષા આપનારાઓ પણ હવે પોલીસ પકડમાં છે. તો વિદેશમાં પણ મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે અહીં ડમી પરીક્ષા આપતા હોવાની કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ સાથે આપને જાણીને નવાઈ લાગશે કે મિલન એક પેપરના જે ડમી પરીક્ષાર્થી હતો તે એક પેપર આપવા માટેના 25,000 સુધીના ચાર્જ પણ લેતો હતો.
ડમીકાંડ મામલે દરરોજ ધરપકડના આંકમાં વધારો થઈ રહ્યો છે. ડમીકાંડ મામલે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે અત્યાર સુધીમાં 6 લોકોને ઝડપ્યા બાદ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી મિલન દુધાભાઈ બારૈયા 7 પરીક્ષાઓમાં ડમી તરીકે બેઠો હોવાનું પણ સામે આવ્યું છે. પરીક્ષાઓમાં ડમી તરીકે બેસવા બદલ મિલન બારૈયાને અન્ય આરોપીઓ એક પરીક્ષા દીઠ 25,000 રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે. તો ભાવનગર ડમીકાંડમાં પકડાયેલા બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપી સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના પોલીસે રિમાન્ડની માંગ સાથે હાલ કોર્ટમાં રજૂ પણ કર્યા હતા. અગાઉ પણ પોલીસે પકડાયેલા 4 આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. મિલન બારૈયાએ કુલ 7 પરીક્ષાઓ આપી, જેમાંનો દેવર્ષી નામનો ઉમેદવાર તો ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતા દેવર્ષીનું ધોરણ 12નું ફિઝિક્સનું પેપર મિલન બારૈયા નામના ડમી ઉમેદવારે આપ્યું. ધોરણ 12ના ફિઝિક્સના પરીક્ષાર્થીના પિતા દશરથભાઈ શિક્ષક છે. તેમણે તેમના શિક્ષક મિત્ર પ્રકાશ દવે ઉર્ફે પીકે દ્વારા મિલન બારૈયાનો કોન્ટેક્ટ કર્યો હતો અને પીકે શરદના કહેવાથી મિલન બારૈયાએ દેવર્ષીનું ધોરણ 12નું ફિઝિક્સનું પેપર લખ્યું હતું. કૃણાલ બારડ, ભાવનગર, ગુજરાત ફર્સ્ટ. આ સાથે આવનાર સમયમાં જે તલાટીની પરીક્ષાઓનું આયોજન થવાનું છે એ આયોજન માટે અને પરીક્ષાઓ માટે હસમુખ પટેલે પણ આજે એક નિવેદન આપ્યું હતું કે ઉમેદવારો વહેલી તકે પોતાનું સંમતિ પત્ર ભરી દે, છેલ્લી ઘડીની રાહ ન જુએ, કારણ કે અત્યાર સુધીમાં 6 લાખ જેટલા ઉમેદવારોના સંમતિ પત્ર આવી ચૂક્યા છે. સંમતિ પત્રમાં મળેલી રસીદ પરીક્ષા સમયે લાવવાની નથી રહેવાની. પરીક્ષા શરૂ થવાના સમયે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે અને પ્રશ્નપત્ર પણ એવું જ તૈયાર કરવામાં આવ્યું છે જે સમયસર પૂર્ણ પણ થશે. આ પ્રકારનું નિવેદન હસમુખ પટેલ દ્વારા પણ આજે આપવામાં આવ્યું હતું, જે તલાટીની પરીક્ષાઓ માટેના સંમતિપત્ર ભરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપવામાં આવ્યું હતું. અને આ તમામ મુદ્દાઓની ચર્ચા પણ આપણે કરીશું અને અમારી સાથે તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત છે. આપણી સાથે કોંગ્રેસના નેતા કપિલભાઈ દેસાઈ જોડાઈ ગયા છે, કરિયર એક્સપર્ટ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ ગઢવી, આ સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપસિંહ ક્ષત્રિય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કપિલભાઈ, સૌથી પહેલા આપના પાસે આવવા માંગુ છું. રાજ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે છેલ્લા થોડા સમયમાં થયું છે, ખાસ કરીને ડમીકાંડની જેટલી પણ ડમીકાંડની ઘટનાઓ થઈ એ બાદથી સરકારને કહીએ છીએ તો એ અમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર નથી થતા. એ અમને ના પાડી દે છે કે અમે આવા મુદ્દાઓ પર ચર્ચા નથી કરવી, પરંતુ આ ખૂબ જટિલ મુદ્દો છે અને એટલા માટે કારણ કે 12 વર્ષથી જો આ પરિસ્થિતિ હોય તો અત્યારે જેટલા નામ આવ્યા છે એના કરતાં તો 100 ગણા વધારે ડમી વિદ્યાર્થીઓ, ડમી પરીક્ષાર્થીઓ હશે જેની તપાસ તાત્કાલિક થવી જોઈએ. ચોક્કસથી આ છેલ્લા 27 વર્ષથી ગુજરાતની ધરતી પર રાજ કરેલી ભારતીય જનતા પાર્ટી આજે 156 સીટો આવી હોવા છતાં એના પ્રવક્તાને ડિબેટમાં મોકલવાની હિંમત નથી દર્શાવી રહ્યા. સરકારની જવાબદારી બને છે, સવાલ ઉઠે તો જવાબ આપવો એ સરકારની જવાબદારી બને છે. ક્યાંક સરકારની ચોરી છે, ક્યાંક સરકારનું પાપ છે, ક્યાંક સરકારના ઈશારે, સરકારના નેજા હેઠળ, સરકારની રહેમ નજર હેઠળ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે અને આ ડમીકાંડ બહાર આવ્યું છે. ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી આવી ત્યારથી એક મેનુ કાર્ડ ચાલે છે. મેનુ કાર્ડની શરૂઆત થાય કે પેપરના આઈએમપીસ આપવા, એનાથી આગળ વધો તો પેપર ફોડવું, એનાથી આગળ વધો તો ડમી ઉમેદવાર બેસાડો, એનાથી આગળ વધો તો તમને ટ્રેનિંગમાં ડાયરેક્ટ મોકલવા અને કદાચ એવા પણ કિસ્સાઓ બન્યા હોઈ શકે કે ટ્રેનિંગ પણ કર્યા વગર ડાયરેક્ટ નોકરી મેળવો. આ મેનુ કાર્ડ બન્યું છે. ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. ગુજરાતના યુવાનો જાગે છે પરંતુ ક્યાંક ડરી રહ્યા છે. ક્યાંક ગુજરાતના યુવાનો આ તાનાશાહી સરકારના ડરથી ચૂપ બેસી રહ્યા છે. પરંતુ આ ગુજરાતનો યુવાન એક એક ગુજરાતી જાણી રહ્યો છે આ કૌભાંડ કોઈ નાનું મોટું કૌભાંડ નથી. આ વ્યાપમ ઘોટાળો જે મધ્યપ્રદેશમાં થયો હતો એનાથી પણ મોટું કૌભાંડ છે. પીએસઆઈ, શિક્ષક, વનરક્ષક, લેબટેક, તલાટી, એમપીએસડબલ્યુ બધી જ ભરતીઓમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડ્યા છે. આ કૌભાંડ મોટું બહાર આવ્યું છે અને આ 156 સીટો તમને આ કૌભાંડો કરવા નથી આપી ગુજરાતની જનતાએ. જો ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને એક વાતથી પોતાનો બચાવ કરે એમ ચૂંટણીઓ જીતે છે. તો ચૂંટણીઓ જીતવાથી માત્ર ચૂંટણીઓ, એક ઇંગ્લિશમાં કહેવત છે, ઇલેક્શન ઇઝ નોટ ફોર નેક્સ્ટ ઇલેક્શન, ઇલેક્શન ઇઝ ફોર નેક્સ્ટ જનરેશન. એટલે કે ચૂંટણી આવતાની ચૂંટણી માટે ન હોવી જોઈએ, માત્ર ચૂંટણી આવનારા ભવિષ્ય માટે હોવી જોઈએ, આવનારી જનરેશન માટે હોવી જોઈએ. પરંતુ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. એક તરફ પેપરો ફૂટી રહ્યા છે, એક તરફ ડમી વિદ્યાર્થીઓ નીકળી રહ્યા છે, એક તરફ ડાયરેક્ટ ટ્રેનિંગમાં જઈ રહ્યા છે. ત્યારે જે લાખો પરિવારો આજે ગુજરાતીઓ સૌથી વધુ જો યુવાનો છે સૌથી વધુ આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય. મેં મારી નજરે 10-10, 12-12 વર્ષથી તૈયારી કરતા યુવાનો જોયા છે. પેટે પાટા બાંધીને મા બાપ 10-10, 12-12 વર્ષ
તૈયારી કરાવે, પોતાનું ઘર બહાર છોડીને ગાંધીનગરમાં પડ્યા રહે, પરંતુ એમની લાયબિલિટી, એમની ક્ષમતા હોવા છતાં બીજા લોકો ડાયરેક્ટલી પૈસા આપીને ડમી વિદ્યાર્થીઓ બેસાડીને પેપર ફોડીને એમની નોકરીઓ છીનવવાનું કામ કરી રહ્યા છે. આ ઘોર પાપ કરી રહ્યા છે, કારણ કે લાખો લોકોના સપના રોળાઈ રહ્યા છે. બીજી તરફ આ જ સરકાર, તમે કલ્પના કરો કે આ ગુજરાતમાં છે, ગાંધીને સરદારનું ગુજરાત, ત્યાં આગળ કોલેજોની અંદરથી ગાંજાની ખેતી પકડાય, ગાંજાના છોડવા પકડાય, એ કોલેજોની અંદરથી ગુજરાતની અંદર લાખો કરોડોનો ડ્રગ્સ પકડાય. આ ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનો કારસો રચી રહેલા પાપીઓ છે. ગુજરાતીઓ જાગે, ગુજરાતની જનતા જાગે, જવાબ માગે. ચૂંટણીઓ આવશે ને જશે, સરકારો બનશે ને જશે, પરંતુ ગુજરાતીઓ પોતાની અસ્મિતા માટે, ગુજરાતના ન્યાય માટે, ગુજરાતના યુવાન માટે, ગુજરાતીઓના અધિકાર માટે લડવું પડશે, બોલવું પડશે. અમે કોંગ્રેસ પાર્ટી તરીકે ખૂબ તાકાતથી આક્રમકતાથી લડીએ છીએ, પરંતુ તમારા ગુજરાત ફર્સ્ટ જેવા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતના તમામ ગુજરાતના યુવાનોએ, એક એક ગુજરાતીઓએ અમારો સાથ આપવો પડશે, આ લડતની અંદર જોડાવવું પડશે. ચૂંટણીઓ આવશે જશે, ચૂંટણીઓ આવે ત્યારે તમારે જ્યાં જવું ત્યારે જો, ચૂંટણીઓ આવશે ત્યારે તમારે મતદાન જ્યાં કરવું હોય ત્યાં કરજો, પરંતુ આ અધિકારની લડાઈ છે, આ સત્યની લડાઈ છે, આ હક માટેની લડાઈ છે, આ ગુજરાતના ભવિષ્યને બચાવવા માટેની લડાઈ છે. ત્યારે ગુજરાતના ભવિષ્યને બચાવવાની લડાઈમાં એક એક ગુજરાતની ફરજ બની પડે છે. અમે વિપક્ષ તરીકે આગળ વધીએ તો ગુજરાતની ફરજ છે, ગુજરાતના યુવાનોની, ગુજરાતના પરિવારોની, ગુજરાતના લોકોની, કે ગુજરાતના લોકો બહાર આવે, સરકારને સવાલ પૂછે. કારણ કે તમે વિચારો તો ખરી યાર કે 10-10, 12-12, 15-15, 20-20 લાખ રૂપિયાની અંદર નોકરીઓ વેચાઈ રહી છે, સરકારી નોકરીઓ. આ ભ્રષ્ટાચાર અને એટલે જ તો ભવિષ્યને લઈને સવાલ થાય છે. તમે જે રીતે કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લડવું પડશે, પણ દિલીપસિંહજી, આપણે જે રીતે અત્યારે જોયું કે આપણે પેપર લીક સુધી સીમિત હતા કે ચલો પેપર લીક એટલે કે એક પેપર લીક થાય છે, એ બધી જ પરીક્ષા રદ થઈ ગઈ એટલે એ વાત પૂરી. પણ હવે 12 વર્ષ પહેલા કોઈ ડમી વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી હોય, અત્યારે નોકરી કરતા હોય, અને જેમ કહ્યું કેમ અત્યાર સુધી કેટલા બધા પકડાઈ ગયા છે, 80માંથી 4 એવા વિદ્યાર્થીઓ હતા જે પરીક્ષા આપી રહ્યા હતા. એટલે આ 12 વર્ષમાં તો એવા કેટલાય લોકો હશે, એવા કેટલાય લોકો અત્યારે એમને પરીક્ષાઓ પાસ કરીને બની ગયા હશે, અને કેટલા મોટી સંખ્યામાં કેટલું મોટું કૌભાંડ સામે આવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થવા જઈ રહ્યું હોય એવું લાગે છે. દિવ્યા, સાચી વસ્તુ છે. મને જે લાગે છે ને એમાં આખી ઘટનામાં જે તમે કીધું ને, શરૂઆત ત્યાંથી કરવી જોઈએ કે 12 વર્ષ એટલે 12 વર્ષ એટલે આપણે પહેલો પ્રશ્ન ત્યાં થાય કે 12 વર્ષ પહેલા શું નહોતું, 12 વર્ષ પછી બંધ થઈ ગયું. એટલે ત્યાંથી લઈને શરૂઆત હું તો માનું છું કે બહુ પાછળના વર્ષોથી કરવી જોઈએ કે 12 વર્ષથી તો આપણને હજી ખ્યાલ પડ્યો. અને હજી પ્રશ્ન એમાં સૌથી મહત્વનો એ છે કે આપણને 12 વર્ષે અત્યારે જ કેમ ખ્યાલ પડ્યો, અને આની પાછળના પ્રશ્નો અને કારણો અને જવાબો ઘણા બધા છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન તમે જો, જે મને લાગે છે કે જેણે કૌભાંડ બહાર પાડ્યું એટલે યુવરાજસિંહની સામે જ પ્રશ્નો ઉભા કરી દીધા, એટલે આખો મુદ્દો ક્યાંક ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થતો. અને પહેલી વસ્તુ તો મને ત્યાં લાગે છે કે ભાઈ આમાં યુવરાજસિંહની સામે જે કંઈ પણ તપાસ થાય કે જે કંઈ પણ પોલીસનો મુદ્દો હોય, જે કંઈ બધું થવું જોઈએ. કારણ કે આપણા ધર્મ ગ્રંથોમાં પણ તમે જો, સીતાએ પણ અગ્નિ પરીક્ષા આપી હતી અને એમને ત્યાંથી પસાર થવું પડ્યું. એટલે યુવરાજસિંહ સાચા હશે તો એમાં એમને કશું નહીં થાય. પણ આખી ચર્ચા કે મુદ્દો કે જે મેઇન પ્રશ્ન છે ને, કે આ બધું થઈ કઈ રીતે રહ્યું હતું અને આટલા વર્ષો થઈ રહ્યું હતું તો પછી સરકારને ખબર કેમ નહીં પડી. 12 વર્ષ એટલે દિવ્યા ઘણો લાંબો સમયગાળો છે. 12 વર્ષમાં એટલે આ સીધી નિષ્ફળતા સરકારની બતાડે છે કે 12 વર્ષમાં તમારી કોઈ એવું મિકેનિઝમ નહોતું, તમારી કોઈ એવી ઓથોરિટી નથી, કે તમે ક્યાંક એવી જાણ નહોતી કે 12 વર્ષથી સતત આવું કૌભાંડ કે આવી બધી વસ્તુઓ ચાલી રહી છે. અને મહત્વની વાત છે કે ખાલી આ જ પરીક્ષાઓમાં થયું હોય એવું હવે આપણને વિશ્વાસ નથી રહ્યો. આ સિવાય હું તો માનું છું કે બધી જ પરીક્ષાઓમાં હવે સરકારે એક કમિટી કે એક આખી એસઆઈટી ગઠન કરીને તપાસ કરવી જોઈએ કે કેટલી પરીક્ષાઓમાં ક્યાં ક્યાં શું શું થયું, કઈ રીતે પાસ થયા, કોણ પાસ થયા, આખું વેરિફિકેશન થવું જોઈએ. તમે જો યુવરાજસિંહ જે આજે આંકડા આપ્યા છે, 24 વિદ્યાર્થીઓના આંકડા આપ્યા છે, એમાં પણ એમણે કીધું કે ભાઈ મેં આટલા ક્રોસ વેરીફાઈ કર્યા છે, આટલા નથી કર્યા, હું આટલાને મારા ચોક્કસ સોર્સ દ્વારા એક ચોક્કસ પ્રમાણિત અધિકારી સુધી પહોંચાડવાનો છું. પણ એ આંકડો હું માનું છું કે ખૂબ નાનો છે. જો તપાસ સરકાર ખરેખર કરવા માંગતી હોય, સરકાર ખરેખર આના મૂળ સુધી જવા માંગતી હોય અને જે મુખ્ય આરોપીઓ છે એને પકડવા માંગતી હોય, તો સૌથી પહેલા 0 થી શરૂઆત કરીને અને મૂળ સુધી જવું જોઈએ કે આખરે થયું ક્યાંથી. ખાલી ડમી કાંડ નહીં, ખાલી લીક, પેપર લીક નહીં, પણ આની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે, કોનું પીઠબળ છે, કઈ રીતે આખી મોડસ ઓપરેન્ડી છે, અને એની પાછળના જવાબદાર દરેક, અને કેટલાક લોકો નોકરીમાં છે, કેટલા લોકો લાગી ગયા, એ બધી જ તપાસ થાય ને ત્યારે દિવ્યા કંઈક આમાં એટલે
બહુ લાંબી પ્રોસેસ છે, પણ એ સરકારની ઈચ્છા ઉપર આફ્ટર ઓલ ડિપેન્ડ કરે છે કે સરકાર એને કેટલું ઇન્વેસ્ટિગેટ કરવા માંગે છે, કે ક્યાં સુધી અને કેવી રીતે લઈ જવા માંગે છે. કારણ કે આફ્ટર ઓલ તમે જો, હું માનું છું કે આમાં જેટલું સરકાર ઊંડી ઉતરશે ને એમાં સરકાર સામે જ પ્રશ્નો ઉભા થશે. કારણ કે સરકારમાં ભાજપ સરકાર જ છે અને છેલ્લા 21-22 વર્ષથી તો તમે જોઈ જ રહ્યો છો કે ભાજપની સરકાર છે, એટલે પાછળ પણ જેટલા જતા જશે કે આગળ જેટલા જશે, દરેક જગ્યાએ પ્રશ્નો ભાજપ સરકાર સામે જશે, કારણ કે તમે લાંબા સમયથી સરકારમાં છો. એટલે પ્રશ્ન છે ને જે ઉભો થાય છે ને ત્યાં જ ઉભો થાય છે કે આ લોકો કેટલું અને કેવી રીતે ઇન્વેસ્ટિગેટ કરશે. કારણ કે દિવ્ય, એક સ્વાભાવિક વસ્તુ છે કે હું મારી સામે આક્ષેપો થતા હોય તો સ્વાભાવિક રીતે હું બચવાનો પ્રયત્ન કરું. એટલે આખી ઘટનામાં છે ને એ નિષ્પક્ષ તપાસ સામે એક પ્રશ્ન છે કે આ ઘટનાની તપાસ કેટલી કેવી અને કેવી રીતે નિષ્પક્ષ. અને એ પણ એવા સમયે કે જ્યારે આપણી સાથે ચર્ચા માટે પણ કોઈ હાજર નથી, કે આપણે સવાલો પણ કોને પૂછીએ, જેમને સવાલો પૂછવાના છે તો આવવાનું સીધું ના જ પાડી દે છે, ઇનકાર જ કરી દે છે. પ્રફુલભાઈ, જે રીતે કોઈ પણ વિદ્યાર્થી હોય એ પોતાના કરિયરને સારું બનાવવા માટે, પોતાના પરિવારને આગળ લાવવા માટે સરકારી પરીક્ષાઓ અને સરકારી નોકરીઓ ઈચ્છા કરતા હોય કે એમને મળે, પણ હવે જ્યારે આવી ખબર પડી કે છેલ્લા 12 વર્ષમાં માત્ર ને માત્ર કૌભાંડો જ થયા છે, પછી હવે વિદ્યાર્થીઓ એ વિચાર પણ માંડી વાળશે કે ના, હવે હું સરકારી માટે તૈયારી કરીશ, મારો સમય વેડફાશે, પછી પાછું કોઈ કૌભાંડ આવશે એટલે મારો હક હતો એ તો કોઈ બીજું એમને જ પૈસા આપીને ખાઈ જશે. એટલે હવે વિદ્યાર્થીઓ પણ કદાચ આ રસ્તા ઉપર જતા પહેલા 1000 વખત વિચારશે. જો વિદ્યાર્થીઓ પરીક્ષાથી દૂર થઈ રહ્યા છે ને એનું સૌથી પહેલું ઉદાહરણ આપણે જોઈએ ને તો 9 એપ્રિલના દિવસે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ, એમાં ફોર્મ ભર્યા હતા 9,58,000ની આજુબાજુ. એટલે નોર્મલી આપણે કહીએ 10 લાખ જેવા ફોર્મ ભર્યા છે, પણ અત્યારે હવે એની અંદરથી હાજર રહેવા વાળા માત્ર 41% વિદ્યાર્થીઓ હતા અને 59% વિદ્યાર્થીઓ એબસેન્ટ રહ્યા હતા. 59% વિદ્યાર્થીઓ એબસેન્ટ રહ્યાનો મતલબ એવો થયો કે 100%માંથી 60% એવરેજ વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષામાંથી પોતે વિશ્વાસ ગુમાવી દીધો. એ લોકોને એવું લાગ્યું કે તો આપણને પરીક્ષા આપવાથી નોકરી નહીં મળે, અથવા તો 4-5 વર્ષ સુધી આ સરકાર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેશે નહીં, એને ચૂંટણી ઉપર ચૂંટણી લાવી અને પરીક્ષાઓને લેટ કરશે. તમે જો આજે તલાટીની પરીક્ષાની જાહેરાત છે ને 2018ના ઓક્ટોબર મહિનામાં પડી હતી, આજે 2023નો ઓક્ટોબર મહિનો આવશે, એટલે 5 વર્ષ એને કમ્પ્લીટલી પૂરા થશે. તો મારું માનવું ત્યાં સુધી હજુ તો તલાટીની પરીક્ષા લેવાઈ નથી. તલાટીની પરીક્ષા લેવાની છે 7 મે ના દિવસે રાખી છે. હવે 7 મેની પરીક્ષાની અંદર પણ અત્યારે જે 85 પસંદગી મંડળ બોર્ડના જે અધ્યક્ષ હસમુખભાઈ પટેલ, એમને કન્ફર્મેશન માટે ફોર્મ ભરાવ્યું. જેટલા લોકો તલાટીની પરીક્ષા આપવાના હોય ને એ બધા લોકો પહેલા ફોર્મ ભરવાનું, ફોર્મ ભરશે ને રસીદના આધારે કોલ લેટર નીકળશે અને કોલ લેટર હશે તો જ એ લોકો એ પરીક્ષા આપી શકશે. તો આજે વાત એવી આવી કે જે 17 લાખ ફોર્મ ભરેલા હતા એમાંથી 6 લાખ જેટલા લોકો, સરકારે 7 દિવસનો સમયગાળો આપ્યો 17 લાખ લોકોને પરીક્ષા માટે પોતાનું ફોર્મ ભરવું હોય, એટલે કે પોતે પરીક્ષા આપવા માંગે છે એવું એને કન્ફર્મેશન ફોર્મ ભરવા માટે 7 દિવસ આપવામાં આવ્યા. આ 7 દિવસ હજુ રવિવારે પૂરા થવાના છે. તો ત્યાં સુધીમાં આજે આપણે ગણીએ તો આજે બુધવાર થયો, તો બુધવાર સુધીના સમયગાળામાં 6 લાખ લોકો અત્યાર સુધીમાં એના ફોર્મ ભર્યા. એટલે એનો મતલબ એવો થયો કે જો બધાને પરીક્ષા આપી હોય તો અત્યારે કદાચ 12 લાખ જેટલા ફોર્મનો આંકડો હોવો જોઈએ, એની જગ્યાએ માત્ર 6 લાખનો જ આંકડો આવે. એટલે વિદ્યાર્થીઓ પોતે 60% જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમને વિશ્વાસ જ ગુમાવી દીધો. એક તો પહેલો કાયદો બન્યો કે ભાઈ પેપર ફોડ્યા પછી કોઈ પણ વ્યક્તિમાંથી પકડાય તો એને 1 કરોડનો દંડ કરવાનો, એને 3 કે 4 વર્ષની સજા ને એવું છે. એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ છે ને એનું મોરલ ધીરે ધીરે તૂટી રહ્યું. પાછલા 5 વર્ષની અંદર તમે જોશો તો ગણીને 6 કે 7 જ વખત એવી મોટી પરીક્ષાઓ લેવાય કે જેની ભરતી 1000 ઉપર થયેલી હોય, બરાબર. બાકીની તો પરીક્ષા લેવાય તો કેવી લેવાય કે એમાં 15 જગ્યાઓ ભરવાની હોય, 50 જગ્યા ભરવાની હોય, 45 જગ્યા ભરવાની હોય. હવે આટલી જગ્યામાં તો 2 લાખ ફોર્મ ભરેલા હોય, તો વિદ્યાર્થીને એમ થાય કે 45 જગ્યાની અંદર 2 લાખ ફોર્મ ભરેલા, મારો નંબર ક્યારે આવશે? અને તલાટી અત્યારે જે લેવાના છે એ જુનિયર ક્લાર્કના તલાટી બંનેના આંકડાનો સરવાળો જે તે વખતે સરકારે જાહેરાત પાડી ત્યારે 3600 જેટલો થતો હતો. એ 3600ના આંકડામાં 17 લાખ ફોર્મ ભર્યા હતા. સરકારે દર વર્ષે આની જાહેરાત પાડી જોઈએ, દર વર્ષે રેગ્યુલરની ભરતી કરવી જોઈએ. જો સરકાર દર વર્ષે રેગ્યુલર ભરતી નહીં કરે તો સીધો મતલબ એવો થશે કે વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાંથી પોતાનો વિશ્વાસ ગુમાવી બેસે. અને પોતાનો વિશ્વાસ ગુમાવી બેસે એટલે અત્યારે ધારો કે આ કૌભાંડ નીકળ્યું કે ભાઈ 2011-12 થી એવું થાય છે કે ભાઈ ડોક્ટર બનવા માટે પણ લોકોને ડમી ઉમેદવાર તરીકે બેસાડવામાં આવે, MPSW ની પરીક્ષા માટે પણ ડમી ઉમેદવાર તરીકે બેસાડવામાં આવે, PSI ની પરીક્ષા માટે પણ ડમી ઉમેદવાર બેસાડવામાં આવે. તો આ તો આપણે જોઈએ તો પાછળમાં પુણે જેવું છે કે આજ સુધી 36 કે 37 જ નામ આવ્યા. જો 10 વર્ષની કમ્પ્લીટલી આની તપાસ કરવામાં આવે તો આનો આંકડો છે ને તો 50,000 કે 60,000 ની ઉપર જાય.
એટલે શક્યતા એવી થાય કે આ તો તમે ખાલી ભાવનગરના એક નાના ગામડાના વિસ્તારની અંદર જ ચેક કર્યું, આખા ગુજરાતના બધા બધે ચેક જિલ્લાના કરે તો બધા ખબર પડે કે હજુ તો હા. કેટલાય એવા લાખો, કદાચ હજારોની સંખ્યામાં એવા ડમી વિદ્યાર્થીઓ હશે કે જે આવી રીતે વર્ષોથી પરીક્ષાઓ આપી હશે અને અનેક લોકોનું ભાવિ એને આમ સંકટમાં જ નાખી દીધું, એનું ભવિષ્ય જ બરબાદ કરી દીધું, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હશે. કપિલભાઈ, જે રીતે અત્યારે આપણે યુવરાજસિંહની પણ વાત કરી રહ્યા છે, સ્વાભાવિક છે યુવરાજસિંહ બિલકુલ જવાબદાર નથી આ પ્રકારે ડમીકાંડની પરીક્ષાઓમાં ગેરરીતિઓ થાય એના માટે, પરંતુ હંમેશાથી યુવરાજસિંહ આગળ આવ્યા છે, પોતાની વાત રાખી છે, ખૂબ મોટી સંખ્યા એવા વિદ્યાર્થીઓ છે કે જે યુવરાજસિંહને માને પણ છે, પણ જ્યારથી તેમના ઉપર આરોપ લાગ્યો છે, આપને નથી લાગતું કે એ મીડિયા સમક્ષ આવતા ખૂબ ડરી રહ્યા છે અથવા તો માત્ર ફેસબુકથી જ લાઈવ કરીને પોતાની વાતો રાખી રહ્યા છે? નહીં, ચોક્કસથી યુવરાજસિંહે મીડિયા સમક્ષ આવવું જોઈએ. યુવરાજસિંહે આ સિસ્ટમનો સડો બહાર લાવવાનું કામ કર્યું છે, સડો દેખાડવાનું કામ કર્યું છે અને આ સિસ્ટમને સરકારનો પર્દાફાશ કરવાનું કામ કર્યું છે. યુવરાજસિંહે વારંવાર કર્યું છે. આ કામ છે ગુજરાતના પોલીસ તંત્રનું, આ કામ છે ગુજરાતના આઈબીનું, આ કામ છે ગુજરાતના ઇન્ટેલિજન્સ બ્યુરોનું, આ કામ છે ગુજરાત સરકારનું કે કોઈ ચોરી કરે તેને પકડવા, કોઈ ચોરી કરતું હોય, કૌભાંડ કરતું હોય તેને પકડવા. આ કામ છે ગુજરાતના સરકારી તંત્રનું, પરંતુ એ કામ કરે છે યુવરાજસિંહ જેવા યુવાનો. ત્યારે યુવરાજસિંહ મીડિયા સમક્ષ આવવું જોઈએ. વિનંતી કરું છું કે યુવરાજસિંહ આવે જલ્દીથી. યુવરાજસિંહ પર વિશ્વાસ છે અમને કે યુવરાજસિંહ ઈમાનદાર વ્યક્તિ છે, પરંતુ જે ગુજરાતના યુવાનો છે, જે ગુજરાતના પોલીસ ભરતી માટે કે અનેક જે ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી રહ્યા છે, એ ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવાનું કામ કર્યું છે. ઘણીવાર એ ગુજરાતના યુવાનોના ભવિષ્યને બચાવવા માટે પેપર ફોડ કાંડ બહાર લાવવાનું કામ કર્યું છે. એ યુવરાજસિંહ માટે તમારે મેદાનમાં આવવું પડશે, ગુજરાતના યુવાનોએ મેદાનમાં આવવું પડશે. એ ગુજરાતના યુવાનોએ કે જે યુવરાજસિંહે એમના ભવિષ્ય બચાવવાનું કામ કર્યું છે, કે જે યુવરાજસિંહે એમના પેપર ફોડતા જે માફિયાઓ છે તેમને પકડાવવાનું કામ કર્યું છે, તેના માટે મેદાને આવવું પડશે. સરકારમાં તૈવડ હોય, સરકારી જોડે બધી સિસ્ટમ છે, તપાસ કરાવી લે, યુવરાજસિંહ ખોટા હોય તો જેલમાં નાખી દે. પરંતુ જે સવાલ એ છે કે જે કાંડ બન્યા છે ગુજરાતની અંદર, તમે જો 5-5 વર્ષથી તલાટીની ભરતી લટકી રહી છે, 5-5 વર્ષથી. આને ગુજરાત મોડેલ કહીએ છીએ આપણે, આને ગુજરાતને 22-22 વર્ષથી ડબલ એન્જિનની સરકાર કહીએ છીએ. આ ગુજરાતની અંદર તલાટીની પરીક્ષા લેવાની તેવડ નથી. અરે એની વાત તો છોડો, ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષની અંદર એક પણ ભરતી બિન વિવાદિત નથી થઈ. દરેક ભરતીની અંદર વારંવાર પેપર ફૂટ્યા છે, દરેક ભરતીની અંદર વારંવાર કૌભાંડો નીકળ્યા છે. અને આ તો માત્ર સરસ વાત કરી કે આ તો ખાલી ભાવનગરની વાત છે, એક જિલ્લાનું કૌભાંડ છે. આ સમગ્ર ગુજરાતની અંદર ચાલતું રેકેટ છે. આ રેકેટનો પર્દાફાશ થવો જરૂરી છે. આ રેકેટનો પર્દાફાશ ગુજરાતના ભવિષ્યને બચાવવા માટે થવો જરૂરી છે. કારણ કે વિદ્યાર્થી નાસીપાસ થાય, એ અવળા રવાડે ચડે છે. આ વિદ્યાર્થીઓ 10-10, 12 વર્ષથી મહેનત ઉપર પાણી ફેરવતા લોકોને પકડવા જરૂરી છે. 12-15, 20-20 લાખમાં જે ગુજરાતના ભવિષ્યને વેચવાનું કામ કરી રહ્યા છે, કે જે ભવિષ્યને બરબાદ કરી રહ્યા છે, તેને અટકાવવા, રોકવા અને જેલની અંદર નાખવા જરૂરી છે. કારણ કે તમે જુઓ, કોઈ પણ પેપર લીક કાઢ થાય એ 2-3 મહિને જેલમાં જઈને બહાર આવી જાય, 2-3 મહિને. અને પાછું એવું પણ નથી કે એના ઉપર કાર્યવાહી થઈને બીજી વખત એ વસ્તુઓ અટકી પણ હોય, એવું તો થતું જ નથી. હા, એટલે જ એ સવાલ થાય. હું આવું કપિલભાઈ આપની પાસે, રાજકીય પીઠબળ વિના શક્ય નથી આ. જી આવું આપની પાસે. અને દિલીપસિંહજી, આપણે અત્યાર સુધી યુવરાજની વાત કરીએ છીએ, યુવરાજે મીડિયા સમક્ષ આવવું જ જોઈએ, જ્યારે આટલા સમયથી આવતા હતા. એ એક સવાલ તો છે જ, પણ મગજમાં એવો પણ એક સવાલ આવે કે યુવરાજસિંહ દ્વારા આખું ડમીકાંડનું જે કૌભાંડ બહાર લાવવામાં આવ્યું, હવે તપાસ આગળ થઈ રહી છે, ભાવનગરથી બોટાદ, અમરેલી, આ બધા જિલ્લાઓમાં તપાસ થઈ રહી છે, ઘણી બધી આગળ અલગ અલગ જિલ્લાઓમાં પણ જઈ શકે. તો એવું પણ બની શકે કે જે રીતે યુવરાજસિંહે કહ્યું કે મારા ઉપર દબાણ લાવવાનો અને મને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો ડમીકાંડનું એટલું કૌભાંડ ઉછળે નહીં એટલા માટે યુવરાજસિંહને આવી રીતે બદનામ કરવામાં આવ્યું હોય, એવું પણ બની શકે ને? સાચી વસ્તુ છે દિવ્યા. જો આમાં છે ને, તમે સારું લાગે કે ખરાબ લાગે, એક વસ્તુની ક્રેડિટ તમારે યુવરાજસિંહને આપવી પડે કે કોના કારણે આખું ડમીકાંડ બહાર આવ્યું. 12 વર્ષથી ચાલતું હતું, સરકારમાં છે, સરકારના બધા ડિપાર્ટમેન્ટ છે, પોલીસ છે, બધી જ તંત્ર, બધી જ વ્યવસ્થા છે. તો આખી પાછળનું કારણ કોણ? યુવરાજસિંહ. હવે તમે સમજો કે એની સામેના જે પ્રશ્નો છે કે એને પેપર ફોડ્યું, પૈસા લીધા કે નથી લીધા, એક જુદો તપાસનો પ્રશ્ન છે. એમને સામે આવીને એમની પ્રતિક્રિયા, એમને જે કઈ કાયદાકીય પ્રશ્નો કે જે કઈ પણ એ કરવું જોઈએ. પણ એક વસ્તુ છે ને, આમાં શંકા તો આપણને પ્રેરિત છે કે જેવું કૌભાંડ, અને તમે જો કે છેલ્લા જેટલા સમયથી જેટલા પણ કૌભાંડ આવ્યા છે, એમાં કયામાં પોલીસે ઇનિશિયેટિવ લીધું? સૌથી પહેલો પ્રશ્ન છે
કે શેમાં પોલીસે ઇનિશિયેટિવ લીધું ને પોલીસે જાતે એવું કીધું કે ભાઈ આ બોગસ છે કે આમાં તોડકાંડ થયો છે કે આમાં પેપર ફૂટ્યું છે કે આમાં ડમી, કોઈ એક પણ એવી વસ્તુ બતાવો મને કે જેમાં પોલીસનું ઇનિશિયેટિવ છેલ્લા 5 વર્ષમાં લઈને પોતે કીધું હોય કે ભાઈ આમાં અમે પકડ્યો છે ને આ વસ્તુ થતી હતી. દરેકમાં છેલ્લા 3 વર્ષથી તમે જુઓ કે દરેકમાં એક પેપર ફૂટ્યો કે ડમી કાંડ કે ગમે તે હોય, એક જ વ્યક્તિનું નામ સતત સામે આવે છે, એ યુવરાજસિંહનું છે. આટલા બધા પાર્ટીના નેતાઓ છે, આટલા બધા વિપક્ષના નેતાઓ છે, બધા જ છે. હું કહું છું કોંગ્રેસના મિત્રો પણ છે અને કોંગ્રેસના નેતાઓ પણ છે, કોંગ્રેસની આખી વિદ્યાર્થી પાંખ છે, NSU બધા જ છે. પણ કયો નેતા આ કાંડ કે એને લઈને આવ્યો? એક જ વ્યક્તિ લઈને આવ્યો, એ યુવરાજસિંહ. એટલે તમારે એને ક્રેડિટ આપીએ. હવે સ્વાભાવિક છે કે કોઈ તમારી સામે પ્રશ્નો કરતા હોય, જેમ પત્રકારોમાં થાય છે કે પ્રશ્નો કરે એટલે એની ઉપર પણ ઘણી વખત લેબલ લગાડી દેવામાં આવે છે કે આ ગ્રુપનો છે કે આ માને છે. એ જ વસ્તુ કદાચ યુવરાજસિંહ સાથે હું નથી કહેતો કે એ જ થયું છે, પણ કદાચ એવું થયું હોય. એટલે પણ એ ક્યારે ખબર પડે કે જ્યારે એની કાયદાકીય તપાસ થાય અને તપાસમાં પુરવાર થાય કે ભાઈ આ સાચું થયું છે કે ખોટું થયું છે. એટલે યુવરાજસિંહ આગળ તપાસ કઈ દિશામાં જઈ રહી છે એના ઉપર જ આપણને અંદાજો આવી શકે કે આખરે કોણ સાચું છે અને કોણ ખોટું છે. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહિનાની રજા મૂકીને પરીક્ષા આલીશ, મારો 1 મહિનાનો 25,000 રૂપિયા કે જે પગાર આવતો જતો રહેશે. ઓલરેડી સરકારી જે નોકરી મળવાની છે એમાં શરૂઆતનો પગાર 19,950 રૂપિયા છે. એ તમે જો તો એક ITI કરેલો કંપનીમાં નોકરી કરતો હોય ને એનો વધારે પગાર હોય ને 25,000 રૂપિયા પગાર મળતી હોય પ્રાઇવેટ કંપની અંદર. પણ એની જગ્યાએ અહીંયા પાછા પરીક્ષા વાળા જીવા તેવા નથી. ગ્રેજ્યુએટ થયેલા, માસ્ટર ડિગ્રી થયેલા, MPhil થયેલા, આવા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા. એ લોકો માત્ર એમનું એક જ કે ગમે તલાટી પણ ગવર્મેન્ટ નોકરી જ મળવી જોઈએ. એવા જે માનસિક વિચારો વાળા હતા ને એ વિદ્યાર્થીઓ માત્ર 7 લાખ જેટલા પરીક્ષા આપશે. બાકીના જે ખરેખર જે નોકરીની જરૂરિયાત વાળા હતા ને એવા બધા વિદ્યાર્થીઓ મેદાન છોડી દીધું. આજે 5 વર્ષનો લાંબો સમયગાળો થયો, એનો અભ્યાસક્રમ તમે જુઓ ને, ધારો કે જુનિયર ક્લાર્કનું જે પેપર 9 તારીખે નીકળ્યું, 9 એપ્રિલના દિવસે જુનિયર ક્લાર્કનું પેપર કાઢ્યું, કે જીપીએસસી ટક્કર મારે એવું પેપર હતું. તમે એના પ્રશ્નો જો, વિધાન પ્રકારના વાક્ય, વિધાન પ્રકારના પ્રશ્ન હતા. હકીકતમાં તલાટીનું પ્રશ્ન સાવ સાદું હોય, એક પ્રશ્ન હોય એની નીચે ઓબ્જેક્ટિવ હોય. અહીંયા તો પ્રશ્ન હોય ને એવા તો ઓબ્જેક્ટિવ હતા 4 એટલે એ 1 કલાકની અંદર પ્રશ્નપત્ર પૂરું થાય એવું હતું જ નહીં. એટલે સાદી ભાષામાં ગણીએ તો આ 5 વર્ષનો જે સમયગાળો ગયો એમાં જેને ખરેખર નોકરીની જરૂરિયાત હતી એવા સાચા વિદ્યાર્થીઓને આ વસ્તુમાં અન્યાય થઈ રહ્યો છે. જી અને કપિલજી, જે રીતે આપણે અત્યારે તપાસ થતી પણ જોઈ રહ્યા છે, પણ હવે કદાચ એવું પણ થઈ રહ્યું છે કે જેટલા પણ લોકો પરીક્ષા પાસ કરવામાં થોડી ઘણી મુશ્કેલીઓ અનુભવતા હોય છે, હવે સડનલી એમને એવો વિચાર આવે કે ભાઈ પેપર ફૂટે છે કે શું, થોડી ઘણી ટ્રાય કરી લઈએ, શું કોઈ ડમી મળી જાય છે કે નહીં, આવી પણ ટ્રાય કરી લઈએ. એટલે આટલી બધી વસ્તુઓ એટલી સતત વધી રહી છે, એટલી વધી રહી છે કે હવે લોકોને પણ આવા વિચારો આવવા લાગ્યા છે. આ એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરે છે, મેં કહ્યું કે 10-10, 12-12 વર્ષથી મેં જોયા છે યુવાનોને કે જે 10-10, 15-15, 20-20, 25-25 ભરતીઓમાં જઈ આવ્યા છે, ક્યાંક પ્રિલિમમાં અટક્યા છે, ક્યાંક મેન્સમાં અટક્યા છે, ક્યાંક ફિઝિકલમાં અટક્યા છે. એ આ ચોરોના લીધે અટક્યા છે, એ આ ચોરીઓના લીધે અટક્યા છે, એ પેપર ફોડનારાઓના લીધે અટક્યા છે. એ લોકો હવે કંટાળે છે. એ લોકો ઘણો પોતાના જીવનનો એક અમૂલ્ય સમયગાળો આપી દીધો છે, પોતાની જવાની એની અંદર આપી દીધી છે. લગભગ 32, 34, 35 વર્ષ ઉંમર થઈ ગઈ છે. હવે એમને ક્યાં દૂર દૂર સુધી સરકારી નોકરી દેખાતી નથી. એમને ખબર છે કે આ સિસ્ટમ થઈ ગઈ છે, આ સિસ્ટમની અંદર સડો છે, સડો દૂર થવાનો નથી, ક્યારે પારદર્શિતા આવવાની નથી. એટલે એ લોકો હવે વચોટિયાઓ ખોલશે. એની અંદર ઘણા લોકો જે નસીબદાર હશે તેમને કદાચ ડાયરેક્ટલી લિંક મળી જશે ને એમને ડમી વિદ્યાર્થી અથવા પેપર અથવા ડાયરેક્ટ ટ્રેનિંગમાં અથવા ટ્રેનિંગની જગ્યાએ ડાયરેક્ટ નોકરીમાં જવાનું મળશે. પરંતુ આની અંદર કેટલાક ચીટરો પણ હવે આવ્યા છે કે ચીટરો માત્ર પૈસા પડાવશે, પૈસા લઈને ત્યાંથી ભાગી જશે. એટલે વિદ્યાર્થીની દશા શું થશે કે તે ના તો પોલીસ કેસ કરી શકે, કારણ કે પોલીસ કેસ કરવા જાય તો શું કે મેં નોકરી માટે પૈસા આપ્યા હતા કે પેપર ફોડવા માટે પૈસા આપ્યા હતા, તો કહી ના શકે, એવી રીતે ફરિયાદ નોંધાવી ના શકે. એટલે હવે ગુજરાતના યુવાનો વધારે છેતરાવાના છે, વધારે છેતરાયા છે. એટલે કલ્ચર બનતું હવે સરકારે જ અટકાવવું પડશે. જી, મારી પાસે સમયનો થોડો અભાવ છે એટલા માટે આપણે રોકવા માંગીશું. અને દિલીપસિંહ, જે રીતે આ વાત કરી કે કલ્ચર બનવા જઈ રહ્યું છે, કૌભાંડોનું કલ્ચર, આ ના બનવું જોઈએ. અત્યારે જવાબ આપવા જ્યારે સરકારના પ્રવક્તાએ હાજર રહેવું જોઈએ નથી, પણ આપના મત મુજબ શું લાગે છે સરકારે કઈ રીતે આ દિશામાં આગળ કાર્યવાહી કરવી જોઈએ જેનાથી આ પ્રકારે કૌભાંડનું કલ્ચર જ અટકે, એટલું જ નહીં પરીક્ષાઓ પણ એટલી પ્રમાણિકતાથી લેવાય છે એવો વિશ્વાસ વિદ્યાર્થીઓમાં બેસે? ટૂંકમાં જવાબ આપજો. સ્થાપિત કરવાથી કરવી જોઈએ અને સામે ચાલીને 12 વર્ષની, હું તો કહું છું જ્યારથી એમની સરકાર આવી ને ત્યારથી એમને તપાસ શરૂ કરીને અત્યાર સુધી દરેક નિષ્પક્ષ તપાસ કરીને
અને જે કોઈ પણ આરોપીઓ છે એમના નામ જાહેર કરીને એમને સજા કે જે કંઈ પણ લીગલ પ્રક્રિયા છે એ કરીને લોકોમાં એક વિશ્વાસ સ્થાપિત કરવો પડશે કે ભાઈ અમે આ કાર્યવાહી કરી છે, સિસ્ટમનો આ લૂપહોલ હતો અને આ બંધ થઈ ગયો છે. હવે જે કંઈ પણ પરીક્ષાઓ થશે એ નિષ્પક્ષ અને જે યોગ્ય વિદ્યાર્થીઓ છે એમને મળશે. તો કંઈક હું માનું છું કે પ્રજામાં કે વિદ્યાર્થીઓમાં કે એમના પરિવારજનોમાં વિશ્વાસ બેસશે. બાકી જેમ તમે કીધું, જેમ બાકીના એક્સપર્ટ અને ગઢવી સાહેબે કીધું એમ એના જેવું થશે કે લોકો ધીમે ધીમે વિશ્વાસ ખોતા જશે અને પછી છે ને એ સરકારી નોકરીની ઉપર ક્રોસ કરીને બીજા કયા ઓપ્શન છે એ જોતા થઈ જશે. જી દિલીપસિંહજી અને કપિલસિંહજી અને પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અન્ય મુદ્દા તરફ પણ નજર કરીએ, કારણ કે આજે રાજ્યમાં એ મુદ્દો પણ એટલો ચર્ચામાં છે અને ગંભીર મુદ્દો પણ છે, અને એ છે અંધશ્રદ્ધા. અને એટલા જ માટે સવાલ થાય કે અંધશ્રદ્ધાની અનિયંત્રિત આગમાં હજુ કેટલા હોમાશે? એક બાદ એક ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. રાજકોટના વિંછિયાની ઘટના આપણે સૌ કોઈને હચમચાવી દીધા કે જ્યાં એક દંપતીએ પોતાને જ હોમી દીધા, કમળ પૂજા કરીને પોતાને જ જીવ આપી દીધા. તો છેલ્લા 3 વર્ષથી તાંત્રિક વિધિના રવાડે આ દંપતી ચડ્યું હતું. ક્યાંક અંધશ્રદ્ધાની આગ તો ક્યાંક તાંત્રિકોનો એટલો ત્રાસ વધી ગયો છે, કારણ કે રાજકોટમાં તાંત્રિકે લાખો રૂપિયા પડાવી લીધાનો પણ આરોપ છે. ભક્તિનગર પોલીસે તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. વડોદરામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં તાંત્રિકે દુષ્કર્મ આચર્યું છે. માસૂમના હાથમાં સિગરેટ પકડાવવાની ઘટના હોય કે પછી ધ્રુવા જેવી છોકરીને મારી નાખવાની ઘટના હોય, આમ અલગ અલગ ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે હચમચાવી દે છે કે શું અંધશ્રદ્ધાનું ભૂત એટલું ઘર કરેલું છે લોકોમાં કે આ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે પણ લોકો કંઈ જ વિચારતા નથી. અને એટલા જ માટે તેની ચર્ચા કરવા માટે અમારી સાથે યોગેશભાઈ જોક્સન જોડાઈ ગયા છે. મનોવૈજ્ઞાનિક છે તેઓ, તેમને અનેક રિપોર્ટ્સ પણ બનાવેલા છે કે આવું કેમ થઈ રહ્યું છે, અને એટલા જ માટે સીધા એમની સાથે જ વાત કરીશું. આપનું સ્વાગત છે યોગેશજી ગુજરાત ફર્સ્ટમાં. યોગેશભાઈ, જે રીતે આપણે સતત જોઈ રહ્યા છે, વિંછિયાની ઘટના તો તાજી જ છે અને એટલી હચમચાવી દેનારી છે કે એવી ઘટના મતલબ વિચારી જ કોઈ કેવી રીતે શકે, પરંતુ આવું કેમ થાય છે? એવું તો લોકો કેમ આંધળો વિશ્વાસ કરી લે છે તાંત્રિકો ઉપર અને પછી કંઈ પણ કરી બેસે છે? ખાસ કરીને જે વ્યક્તિની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ જે વધે છે અથવા તો અંધશ્રદ્ધા વિકસે છે એ 6 કારણોથી વિકસતી હોય છે. પહેલી બાબત એ છે કે અંધશ્રદ્ધા વિકસવા માટેનો મુખ્ય બાબત જો હોય તો બીજા પર પ્રભુત્વ મેળવવું. ખાસ કરીને આપણે એ બીજાને આપણાના કંટ્રોલમાં લેવા માટે એ આપણે ખાસ કરીને કેટલાક લોકો જે છે અંધશ્રદ્ધા તરફ દોરાતા હોય છે. બીજી બાબત છે કે જે કંઈ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પર પોતાનું જે નિયંત્રણ છે એ નિયંત્રણ લાવવું છે અને પોતે શક્તિશાળી છે એવું દેખાડવું છે, અને સાથે સાથે કેટલીક જગ્યાએ જે સ્ત્રીઓનું શોષણ કરવું છે અને પોતે જે આત્મવિશ્વાસના અભાવ છે તેમ છતાં પણ પોતે વધારે આત્મવિશ્વાસી છે એવું દેખાડવું છે. તો આવા બધા કારણોને કારણે વ્યક્તિની અંદર અંધશ્રદ્ધા જે છે એ વિકસતી હોય છે. અને સૌથી મહત્ત્વની બાબત જે છે એ છે કે જ્યારે માણસ દુભાયેલો હોય, પીડિત હોય, દબાયેલો હોય, આવી વ્યક્તિ ઝડપથી બીજા પર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એ આવા ગેરમાર્ગે તરફ જતા હોય છે. એટલે કોઈને કોઈ નબળો પ્રકારનો આધાર લઈને એક પ્રકારનું કન્ડિશનિંગ જેને કહીએ છીએ કે એક પ્રકારનું જોડાણ કહીએ છીએ, સાહચર્ય કહીએ છીએ, એ સાહચર્યનો આધાર લઈને એ ચોક્કસ પ્રકારની અંધશ્રદ્ધા તરફ આગળ વધતા હોય છે. પણ યોગેશભાઈ, જ્યારે અંધશ્રદ્ધાની આપણે વાત કરતા હોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે રાજકોટના વિંછિયાની ઘટના જોઈએ કે પછી એ તાલાલા ધાવાગીરની ઘટના હોય કે જ્યાં પોતાની જ દીકરીને મારી નાખવા એક પિતા તૈયાર થઈ જતો હોય, તો આવી માનસિક રીતે શું એવી સ્થિતિ થઈ જતી હોય છે અને આ અંધશ્રદ્ધામાં જે તાંત્રિકો હોય છે એવું તો શું કરી દેતા હોય છે કે જેના કારણે લોકો પોતાની જાતને કે પોતાના વહાલ સોયાને પણ મારવા તૈયાર થઈ જતા હોય છે? આ એક પ્રકારની નબળી માનસિકતા છે અને આપણે કહેવત છે કે ડૂબતો માણસ જે તરણું પકડે એમ પછી એ પાછો વળીને જોતો નથી. આપણે જાણીએ છીએ કે જે યુધિષ્ઠિરનું ઉદાહરણ કે એક પ્રકારની જે મહત્વાકાંક્ષા છે, એક પ્રકારની પોતાની ઈચ્છા જે છે અથવા તો પોતાની જે મનોદશા જે છે એ આગળ વધારવા માટે વ્યક્તિ જે છે એ કોઈને કોઈ પ્રકારનો રસ્તો જે છે એ અપનાવતો. એમાં ખાસ કરીને અંધશ્રદ્ધાનો રસ્તો અપનાવનાર વ્યક્તિ જે છે એ વધુને વધુ મહત્વાકાંક્ષી પ્રકારની હોય છે અને આ મહત્વાકાંક્ષામાં એ પોતાનું વર્ચસ્વ, પોતાનું સર્વસ્વ એ ગમે એ હદે જઈ અને એ કરતો હોય છે. એટલે એક પ્રકારની નબળી માનસિકતા કે માનસિક બીમારી જ આને કહી શકાય, કારણ કે
શ્રદ્ધા છે એ જરૂરી છે, પણ અંધશ્રદ્ધા જે છે એ નબળી માનસિકતાની નિશાની છે અને એને DSM-4ની અંદર ખાસ કરીને અમેરિકન સાયકોલોજિસ્ટ જે છે એને અને કેટલાક જે વિદેશી બીજા બધા ICD ને એ બધા જે તથ્યો જે છે એ બધાએ એને એક પ્રકારની નબળી માનસિકતા ગણાવી છે, માનસિક વિકૃત ગણાવ્યા છે કે જે વ્યક્તિ એ સંવેદનહીન થઈ જાય અને બીજા ઉપર પોતાનું વર્ચસ્વ માટે, બીજા ઉપર પોતાનું પ્રભુત્વ મેળવવા માટે આ પ્રકારના જે કૃત્યો કરે છે તો એને નબળી માનસિકતા સિવાય અથવા તો વિકૃતિ સિવાય આપણે બીજું કશું કહી ન શકીએ. અને યોગેશભાઈ, આપણે સમાજની અગર જો વાત કરીએ તો આપણને ખબર પણ નથી હોતી કે કયા વ્યક્તિ દ્વારા આ પ્રકારે આટલી અંધશ્રદ્ધામાં માનવામાં આવતું હોય. તો સામાજિક રીતે લોકોમાં કેવી રીતે જાગૃતતા ફેલાવી જોઈએ જેના કારણે આવી અંધશ્રદ્ધામાં, આવી તાંત્રિક વિધિઓમાં, આવા કાળા જાદુમાં લોકો ન પડે? એના માટે શું કરવું જોઈએ અને કોણે કરવું જોઈએ જેનાથી એ ખૂબ મોટા લેવલ પર, ખૂબ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે? ખાસ તમે જે કહ્યું એ ખૂબ જ અગત્યની બાબત છે, પણ એની જે શરૂઆત જે છે એ શરૂઆત જે છે ને વાહકોથી થતી હોય છે. ખાસ કરીને અંધશ્રદ્ધાના વાહકો જે છે પરિવારની અંદર હોય છે. પરિવારની અંદર માની લો આપણે જાણતા હોઈએ છીએ કે અત્યારે 10મા અને 12માનું અમને રિઝલ્ટ આવશે તો એ રિઝલ્ટ આવશે એ પહેલાં લગભગ મોટા પરિવારના સભ્યો જ કોઈ એમ કહે તો આ પ્રકારની માનતા રાખ, આ પ્રકારનું કર તો તારો આવું થઈ જશે. તો આ પ્રકારના જે પારિવારિક સંબંધો છે અથવા તો પરિવારના લોકો જે છે એ મોટે ભાગે બાળકોને કે બીજા લોકોને દોરતા હોય છે અને અનુકરણથી અંધશ્રદ્ધા જે છે એ ફેલાતી હોય છે. એટલે ખાસ કરીને પરિવારના લોકો જે છે એ અંધશ્રદ્ધાથી મુક્ત થશે તો બીજા લોકો એનાથી મુક્ત થશે. એટલે પહેલાં તો પરિવારે ચેતવું જોઈએ, કુટુંબે ચેતવું જોઈએ. બીજું જે છે કે આપણું જે એજ્યુકેશન જે છે, આપણી જે શિક્ષણ પદ્ધતિ જે છે એ શિક્ષણ પદ્ધતિની અંદર ફેરફાર લાવી અને ખાસ કરીને નાનપણથી જ એ જે સામાજિક વિજ્ઞાનો જે છે જે અંધશ્રદ્ધાને દૂર કરનારા છે. દાખલા તરીકે હું નાનો હતો તો મારા દાદીમાં એવું કહેતા કે સાંજના સમયે સંધ્યા ટાણે એ નેવા નીચે ન બેસાય, ભગવાનનો રથ નીકળે તો પાપ લાગે. એટલે હું વિચારતો ત્યારે કે ભગવાનનો રથ ને નેવા નીચે બેસવું આને શું લેવા દેવા. પણ પછી મોટા થાય એ તર્ક એ સમજાણો કે નાનપણની અંદર નેવા નીચે બેઠા હોય અને સાંજના સમયે જે બિલાડી નીકળે અને બિલાડી એ ખાસ કરીને છેલ્લું નળિયું જે હોય એ નોંધારું હોય, ગામડાની અંદર પેલા નળિયા હતા, નોંધારું હોય અને ત્યાં બિલાડી નીકળે અને બિલાડી નીકળવાથી એ નળિયું પડે અને માથામાં ન વાગે માટે દાદીમાં આવું કહેતા. એટલે કેટલીક બાબતો જે છે એ તર્કપૂર્ણ જો સમજવામાં આવે તો અંધશ્રદ્ધામાંથી વિમુખ થતા હોઈએ છીએ. બીજું ખાસ કરીને સમાજે ચેતવાની સાથે શિક્ષકોએ પણ ચેતવાની જરૂર છે. શિક્ષકોએ પણ અંધશ્રદ્ધા વિરુદ્ધની મુહિમ શરૂ કરવી જોઈએ. સરકારે પણ આ બાબતની ખાસ તકેદારી રાખીને જે ખોટી અંધશ્રદ્ધા ફેલાય નહીં એ માટેની ચોક્કસ પ્રકારની એક મનોવૈજ્ઞાનિક જાગૃતિ માટે કેટલાક કાઉન્સલરોની નિયુક્તિ કરવી જોઈએ અને કેટલાક જે સમાજશાસ્ત્રી છે એને પણ નિમવા જોઈએ. જો આ બધા પ્રકારની બાબતો થાય અને ખાસ કરીને બાળકોને નાનપણથી જ સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન આવા જે તાર્કિક વિષયો જે છે એ વિષયો જો એને ભણાવવામાં આવે તો મારા ખ્યાલથી એ બાળપણથી જ એની જે અંધશ્રદ્ધા જે છે અથવા તો અંધશ્રદ્ધાની સામે એ તર્ક કરતા થશે અને જ્યાં તર્ક છે ત્યાં ક્યાંય અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધા એટલે તર્ક વગરનો અથવા તો વિચાર વગરનો સ્વીકારી લેવાની એક બાબતો. તો જે તર્ક હશે ત્યાં અંધશ્રદ્ધા બિલકુલ નહીં ટકે. એટલે આપણે નવી પેઢીને અથવા તો અત્યારના લોકોને તાર્કિક બને માટેની જો સગવડતા એ કુટુંબ દ્વારા, શિક્ષણ દ્વારા અને સરકાર દ્વારા જો બનાવવામાં આવે છે તો મારા ખ્યાલથી આપણે આ બધા પ્રકારની અંધશ્રદ્ધામાંથી એ મુક્ત થઈ શકશે. જી, અને યોગેશભાઈ, જે રીતે આપે કહ્યું કે સરકારે અને સામાજિક આગેવાનો એ બધું જ કરવું જોઈએ, પણ જે આ તાંત્રિકો છે, જે આજે ઘટના આવી રાજકોટ અને વડોદરામાં કે લાખો રૂપિયા પડાવી લીધા, એક જગ્યાએ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું, આવા તાંત્રિકોને પણ પકડવા જોઈએ, પરંતુ એને લઈને ખાસ કોઈ કાર્યવાહી થતી નથી. આવા તાંત્રિકોને ખાસ પકડવામાં આવે તો ઘણી બધી અંધશ્રદ્ધામાં જે લોકો ફસાય છે એ ઓછું થઈ જશે કદાચ. એ તમારી જે વાત જે છે પકડાતા નથી એમાં પણ ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા છે. કારણ કે એને પકડશું, બાપુને પકડશું અને આપણા પર કોપાયમાન થશે તો આ પ્રકારનો જે ડર જે છે, કારણ કે કોઈ પણ પ્રકારની જોબ હોય, માણસ અંતે માણસ છે અને જ્યાં જ્યાં માણસ છે ત્યાં વિશ્વાસ છે અને વિશ્વાસથી છે જ આગળ જઈએ એટલે અંધવિશ્વાસ છે. તો આ અંતે માણસનું છે. એટલે માણસ જ્યાં હશે ત્યાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને ભેગી હશે. એટલે માણસ કેટલો તાર્કિક છે એ મહત્વનું છે. એટલે એની તર્ક શક્તિ જે છે એ તર્ક શક્તિને આધારે
એને આપણે વધારે તાર્કિક કરી શકાય અને અંધશ્રદ્ધાથી વિમુખ કરી શકાય. એટલે માત્ર બાળકોને જ નહીં પણ જોબ કરતા હોય, પોલીસમેન હોય કે કર્મચારી હોય કે અધ્યાપકો હોય કે શિક્ષકો હોય, કોઈ પણ હોય, આ બધાને વધારે ને વધારે તાર્કિક કરવાની જરૂર છે. અને ખોટા જે અંધશ્રદ્ધાઓ કે બ્લાઇન્ડ બિલીફ જે પ્રવર્તે છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને આવું બધું બનતું હોય છે, તો સોશિયલ મીડિયાની અંદર અંધશ્રદ્ધા ફેલાવનારને પણ ચોક્કસ પ્રકારની સજા કે ચોક્કસ પ્રકારની બાબતો જો સરકાર તરફથી અથવા તો કોઈ લોકો તરફથી કે એ જો કરવામાં આવે તો મારા ખ્યાલથી આ જે ફેલાવો છે એ અટકી શકે. જી, અને યોગેશભાઈ, આપણે ઘણી બધી ઘટનાઓ એવી પણ જોઈ કે જ્યાં નાના નાના બાળકોને ધૂણાવવામાં આવે છે, તેને મોઢામાં સિગરેટ આપવામાં આવે છે. આ બધી ઘટનાઓથી તો એ બાળકનું ભવિષ્ય અને એના સ્વાસ્થ્યને પણ ખૂબ ચેડા થઈ શકે. આવી એક ઘટના સામે આવી છે, પણ આપણે જોઈએ છે કે ગામડાઓમાં, શહેરોમાં પણ આજકાલ તો આવું બહુ જ કોમન થઈ ગયું છે ને આવું જોવા મળે છે. એ બાળક માટે તો એટલું જ નુકસાનકારક છે, પરંતુ કદાચ સમાજ માટે પણ એટલું જ. જી, ખૂબ સાચી વાત છે કે સમાજમાં, કારણ કે આ જે છે મેં અગાઉ કહ્યું પ્રમાણે બાળક એ અનુકરણથી શીખે છે. માતા પિતા અથવા તો કેટલાક લોકો જે છે, જે રૂઢિવાદીઓ લોકો છે, એ પોતાની રૂઢિ મૂકવા નથી માંગતા. એટલા માટે બાળપણથી જ કેટલાક બાળકોને આ પ્રકારની રૂઢિઓથી ટેવાવા માટે આ કૃત્ય એ કરતા હોય છે. તો એવા લોકો ઉપર ખાસ કરીને કાયદાકીય એ કોઈને કોઈ પ્રક્રિયા એ થવી જોઈએ, જેથી કરીને એને ખ્યાલ આવે કે આ પ્રકારના જે હું સમાજ વિરોધી અથવા તો જે સમાજને ખાડામાં લઈ જવાના જે હું કૃત્ય કરું છું એ મારે બંધ કરવા જોઈએ. તો એના માટે સમાજમાં જાગૃતિ એ આવે એ ખૂબ જરૂરી છે. અને જાગૃતિ લાવવા માટે માત્ર તમારો કે મારા પ્રયત્નથી નહીં થાય, દરેક લોકોએ એ જાગવું પડશે કે આ કેટલાક પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે, ખોટી માન્યતાઓ છે, એ ખોટી માન્યતાઓમાંથી મુક્ત થવા માટે એક મુહિમ શરૂ કરવી પડશે. અને એ મુહિમ જો આપણે બધા સાથે મળીને શરૂ કરશું તો મારા ખ્યાલથી આમાંથી આપણે મુક્ત થઈ શકશું. આ બાળકોને આમાંથી બહાર લાવી શકશું. જુદા જુદા પ્રકારના કલરના ફોબિયા છે, જુદા જુદા પ્રકારના જે કે વસ્તુઓના ફોબિયા છે, જુદા જુદા પ્રકારની વસ્તુ મેં પહેરી છે તો આ મારા માટે લકી છે તો એ જ મને થશે. તો આ બધી જે માન્યતા છે, અને ખાસ કરીને હું તમને એ પણ કહીશ કે જેને સુપર હીરો કેટલાક લોકો માને છે અથવા તો આદર્શ માને છે, એ જે ટીવી સિરિયલ હોય કે મોટા ખેલાડી હોય કે એના જે અભિનય કરતાઓ છે, હીરો હિરોઈન જે છે, એ લોકોની જે ખોટી માન્યતાઓ જે છે એ માન્યતા સમાજમાં વધારે ખાસ કરીને એ ઘર કરી જાય છે. અને ખાસ કરીને ફિલ્મો જે છે, ફિલ્મોની અંદર જે આ પ્રકારના જે કૃત્યો બતાવવામાં આવે છે, તો એના કારણે પણ આ પ્રકારની બાબતો આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક એ આપણે બેન લાવવો જોઈએ. ટૂંક સમયમાં જ હમણાં જે વશ નામનું એક ફિલ્મ ગુજરાતી આવ્યું હતું, તો એ ફિલ્મને જોઈને આપણને એવું જ થાય કે નક્કી આ પ્રકારની બાબતો કંઈક બનતી હશે તો સમાજ ઉપયોગી કંઈક ઘટનાઓ બને, સમાજને કંઈક ઉપયોગી બને એ પ્રકારનું રચનાત્મક જો સાહિત્ય રચાય, રચનાત્મક ફિલ્મ બને, રચનાત્મક એ કવિતાઓ આવે તો અને બધા સામૂહિક પ્રયત્ન આપણે કરીએ તો મારા ખ્યાલથી આપણા અંધશ્રદ્ધાથી વિમુખ્ય થઈ શકશું અને 21મી સદીનું ભારત આપણે બધા બનાવી શકશું. જી યોગેશભાઈ, આપ મારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને હવે વાત કરીએ સુવિધાઓની. આમ તો આપણે કહીએ છીએ ગુજરાત ભણશે, આગળ વધશે, આવા સ્લોગનો છે, પણ તેને સાર્થક કોણ કરશે એનો જવાબ આપણી પાસે નથી. કારણ કે જ્ઞાન સેતુ જેવા પ્રોજેક્ટ લાવવાની વાતો વચ્ચે સરકાર ખાલી છેવાડાના વિસ્તારોમાં શિક્ષણની પ્રાથમિક સુવિધાઓ આપી દે, એટલે કે બિલ્ડિંગો પણ આપી દે તો પણ ખૂબ વધારે છે. અહીં અવનવા પ્રોજેક્ટ પછી લાવજો, પરંતુ છેવાડાના વિદ્યાર્થીઓની આપને દરકાર નહીં હોય, પણ એ બાળકોને પણ ભવિષ્ય બનાવવું છે. ગુજરાતની વાત છોડો, પણ તેમને તો ભણીને પોતાના પરિવારને આગળ લાવવું છે, તો એને એટલી થોડી મદદ કરી દો. વાત છોટા ઉદેપુરની છે કે જ્યાં નસવાડીની શિક્ષણ નીતિના સરકારના દાવા જે છે તે ખુલ્લા પડી રહ્યા છે. અહીં કડુલી મહુડી ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલુ થયાના 12 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ પણ અહીં શાળાનું એક બિલ્ડિંગ નથી બનાવવામાં આવ્યું અને એટલા જ માટે પ્રાથમિક શાળામાં જ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે છે. જ્યારે પ્રાથમિક શાળામાં પરીક્ષા હોય ત્યારે તેમને છુટ્ટી એટલે કે રજા મળી જાય છે, પરંતુ આ રજા તેમના ભવિષ્ય અને તેમના ભણતરને બરબાદ કરતું હોય છે. અલ્પેશભાઈ રાઠવા અમારી સાથે જોડાઈ ગયા છે, આદિવાસી નેતા છે, આદિવાસી આગેવાન છે તેઓ. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં.
અલ્પેશભાઈ, માત્ર એટલું જ પૂછવું છે, કારણ કે શહેરોમાં જ્ઞાન સેતુ જેવા પ્રોજેક્ટની વાતો થાય છે અને ગામડાઓમાં, છેવાડાના વિસ્તારોમાં શાળા પણ નથી કે જે પ્રાથમિક સુવિધા છે બાળકોને ભણવા માટેની, અને છતાં પણ ત્યાં આજ સુધી એ કામગીરી નથી થઈ. ત્યારે સવાલ થાય કે શું આગળ પણ થશે ખરા? નહીં મેડમ, આજથી તમને હું કહું, આ 12 વર્ષ થયા અમારે કડુલી મોડીની અંદર જે અમારો ટ્રાઇબલ એરિયો હોય છે અને ટ્રાઇબલમાં ઘણી ગ્રાન્ટો આવતી હોય છે, અને જ્યારે આજની સરકાર એ એવા ફૂપાડા મારે છે કે અમે દીકરીને ભણાવશું, આગળ વધારીશું, પણ આજે તમને તમારી ન્યૂઝ દ્વારા જે અમને અમારા વિસ્તારનું જે અમે સરકાર સુધી જે અમને કહેવાનો પ્રયત્ન મળ્યો છે એ બદલ તમારી ચેનલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પહેલા તો. જી. અને ફરી હું એક વાત કહું કે આ વિસ્તારમાં કોઈ આજથી નહીં પણ હું લગભગ ઘણા વિસ્તારમાં માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ઘણા ટેન્ડરો મળેલા છે. ઘણી શાળાઓને જે નામ હોય છે કે ઘણી શાળાઓને આ લોકોએ મંજૂરી આપી દીધી છે તોડવાની, અને ઘણી શાળાઓ તોડી પણ નાખી છે, પણ તોય છતાંય આજ સુધી એ શાળાઓના તૂટેલી હાલતની અંદર વિદ્યાર્થીઓ બેસે. જે રીતે આજે કડુલી મોડીની વિસ્તારની તમે વાત કરો, ત્યારે ત્યાં અમે સ્થાનિક લેવલ પર જઈને અમે જયારે જોયું આદિવાસી આગેવાન તરીકે, તો ત્યાંના વિદ્યાર્થીઓને ભણવા માટે, બેઠવા માટે બેન્ચીસ નથી, અને પ્રાઇવેટ મકાનની પોતાના ઘરની અંદર આજે પોતાના ઘરની અંદર ભણવા માટે મજબૂર છે. એટલે અલ્પેશભાઈ, એ મકાન પણ આપણે જોઈ જ શકીએ છીએ અને એ કાચું મકાન હોય એવું પણ દેખાય છે, પણ સવાલ થાય છે કે અહીંયા ક્યારેય પણ અહીંયા શાળા બનાવવા માટે કોઈ પણ અધિકારીએ વાત કરી હતી કે ભાઈ 12 વર્ષ થઈ ગયા છે, મંજૂરી મળી ગઈ છે, તો શાળાનું કામ પણ શરૂ થવું જોઈએ કે કેમ? તેને લઈને કોઈ મુલાકાત કરી હોય કે પછી શાળાના આચાર્ય દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હોય, એવું કોઈ બન્યું છે? તો કરીએ છીએ આ લોકો વારા ઘડીએ, અને વચ્ચે હું જયારે એક વાત બી મને મળી હતી કે ત્યાં આગળ સ્કૂલ બનશે, પણ આજ સુધી 12 વર્ષ થયા, અવારનવાર આ તંત્ર, શિક્ષણ તંત્ર પણ શું કરે છે જ નથી ખબર પડતી. ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, પણ ક્યારે થશે એનું કોઈ નક્કી નથી. જી 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 અલ્પેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને એટલા જ માટે થઈ જશે, પણ ક્યારે થશે એ સવાલ છે. પરંતુ જ્યારે થશે ત્યારે આ બાળકો તો પોતાનું ભણતર પૂરું કરીને ઘણા આગળ નીકળી ચૂક્યા હશે, પણ આવનાર બાળકોનું ભવિષ્ય પાછું એ જ અંધારામાં હશે. એટલે આશા એવી રાખીએ કે સરકાર કદાચ બીજા બધા પ્રોજેક્ટની સાથે સાથે છેવાડાના ગામડાઓની શાળાઓને પણ થોડી ઘણી સુધારી દે તો એ બાળકો માટે, અને એ સ્લોગન જે તમે લખો છો કે ગુજરાત ભણશે અને આગળ પણ વધશે, એ કદાચ થોડું સાર્થક થઈ જશે. આ સાથે મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.